હું વિચારું છું કે વાળ કપાઈ દઉં, કપાઈ નાખ. પણ મેં આટલા મહેનતથી વાળ વધાર્યા છે. તો ના કપાય. પણ ટૂંકા વાળની ફેશન ચાલે છે. તો કપાઈ નાખ. પણ લાંબા વાળ તમને ગમે છે. તો ના કપાય. પણ ટૂંકા વાળ મને ગમે છે. તો કપાઈ નાખ. લાંબા વાળમાં ચોટલો વળે છે અને ટૂંકા વાળમાં ચોટલો નહીં વળતો. તારે જે કરવું હોય કર, તને ગમે ને એવા કપાય. તમને તો મારામાં રસ જ નહીં. બીજાના વાળ જોઈને એમ કહો છો કે સરસ લાગે છે. બીજાના સારા લાગતા હોય ને તો જ હું કહું સારા લાગે છે એમ. તો મારા ના કહીએ કહો. હું કહું એ તારે કરાવું નહીં તો શું લેવા મને પૂછું છું? એ તો મને ગમે ને એવા જ કપાવાની હતી. હું ખાલી જ તમને પૂછતી હતી. વાહ 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 વાહ, જોરદાર હો ભાઈ. કેમ આવી બેઠી? ખાલી બેઠી છું. હરખો જવાબ આપવામાં કઈ તકલીફ પડે ને? મારી જોડે વાત ના કરશો, બરાબર? કે તાબાવ આવ્યો તને, કેમ આમ ઢીલી ઢીલી છું? અરે કઈ નહીં થયું. અલ્યા જે થયું હોય મને કહેતો ખરા તો મને ખબર પડે. હું કહીશ તો તમે કરશો? પણ કહેતો ખરા. મારે ₹1,00,000 જોઈએ છે. ₹1,00,000 શેના માટે? જોયું ને, સવાલો ચાલુ થઈ ગયા ને તમારા. અલ્યા ₹1,00,000 કઈ નાની કિંમત નહીં. ₹1,00,000 જોઈએ છે, પણ શેના માટે જોઈએ છે મને કહે તું. તમારે આપવા છે કે નહીં આપવા? તમારે શેના માટે ₹1,00,000 ની જરૂર પડી? મારા ભાઈને જોઈએ છે. હા, મને ખબર જ હતી. જેવું ₹1,00,000 કીધું મને ખબર પડી ગઈ એનું જ કામ છે. એને શું જરૂર પડી ₹1,00,000 ની? અરે એને થોડું નુકસાન થયું છે એટલે એને જોઈએ છે. ઓહો, હજી તો 20 વર્ષના થયા ને નુકસાન થઈ ગયું. શું કર્યું એવું? જે કરી હોય તમારે આપવા છે કે નહીં આપવા? નહીં તો હું મારા દાગીના વેચીને આપી દઈશ. હવે દાગીના કે તમારા ઘેરથી નહીં લાયા, એ મેં લાયેલા છે. બધું તમારું. બધું મારું. શેના માટે જોઈએ છે ને? એ તો શેર બજારમાં થોડું નુકસાન થયું છે એટલે એ કે આપો ને. શેર બજારમાં? ઓહ, શેર બજાર કરે છે. જુઠ્ઠું બોલે છે તો ને. એ ભાઈ સટ્ટો રમ્યો છે મેચનો, કાં તો પત્તા રમીને આવ્યો છે ક્યાં? તમને હાની ખબર? મારો કોઈ છે તો મને ના ખબર હોય? અલ્યા ભાઈ એના લક્ષણો તો જો તું. લક્ષણો બક્ષણો કરો છો. હજી 19 વર્ષનો છે, ₹1,00,000 જેવું થઈ ગયું એવી શેર બજારમાં. જાણે શેર બજાર તને આવડી ના ગયું હોય. બધું તમને જ ફાવો. બીજા બધા તો દુનિયામાં ગાંડા છે ને. અને મારો ભાઈ પહેલો ગાંડો તમારી નજરમાં તો. ગઈ વખતે ₹10,000 આલ્યા હતા, હજી આયા ને? આલે મને એને. હું આપી દઈશ, લોહીના પીસો. આ તો લાવો પેલા 10,000 આલો ભાઈ, ₹1,00,000 ને. તમારા નતા જવા તો ના ના પડી દેવાય. આ બધા બાના કરવાની કઈ જરૂર હતી? બે ભાઈ બેન ભેગા થઈને છેતરશો નહીં મને. તમે છેતરાય એવા છો? તો છેતરાઈ જો 10,000 માં છેતરો નહીં. તમે તો ચાલાક લોમડી છો. અત્યારે હમણાં શેર બજારમાં ₹1,00,000 ની જરૂર પડી. કોઈ શેર બજાર આવડતું નહીં ભાઈ, એને બધું ખાલી ખાલી. એ તને કાં તો છેતરે છે, કાં તો તમે બે ભેગા થઈને મને છેતરો છો. કોઈ કોઈને નહીં છેતરતું. તમારે આપવા નહીં એના બધા બાના સમજ. આ તો ₹1,00,000 તો કે આટલી કિંમત કરી ને એટલે તું માગે હું આલી દે. એને કે જાતે ભરો ભાઈ, શેર બજારમાં જાતે ભરવાના. શું લેવા કરી ના આવડતું હોય તો? હું આપીશ ગમે તે રીતે કરી નાખીશ. ના ભાઈ ના, તારે છે ના આપવા પડે ભાઈ. એ તો કરે જાતે. અને મારો ભાઈ છે. અને વધારે ભાઈ હોય તો વધારે પડતું બોલતા હોય એવું નહીં લાગતું તમને? ભાઈ તું અહીંથી ઉઠ પતંગ હું જતો રહું. મારે આ બધું ફરી પૈસાની વાત નહીં લાવવાની એની. અને તારા ભાઈની તો વાત લાવતી જ નહીં. આવશે મારા ભાઈની વાત. પૈસા નહીં આલું હું. એના અહીં આવીને આ એવું વાત પડશે. એના અહીં આવીને એવું હોય તો એ ખાઈ પીને ઉઈ રહ. બાકી પૈસાની વાત નહીં કરવાની. આપવા ના જ છે પૈસા. પૈસા જ નહીં મળે જા. શેના ના આપો હું એ જોઉં છું. આ તો જોઈ લાય તું. હું ગમે અરે ત્યારે મારા જોડે 10,000 નહીં, ₹1,00,000 જોઈ લાય હું. તમારા ખાતામાંથી લઈશ. અરે મારા ખાતા મોનો નહીં ભાઈ. મારા જોડે પૈસા નહીં, મહેરબાની કરીને કહી દે એને. એને જોઈ લાઈને ભરવા તોય ભરો. તમારે આપવાના છે કે નહીં આપવાના? નથી આપવાના. મારા જોડે રૂપિયો નથી. બોલો હવે શું કરવાનું? તમે ના આપો તો હું ઘર છોડી જતી રહીશ. એ ટૂંકમાં ભાઈ બેન બે લઈને માગી દેશો ને. તમારે નહીં આપવાના ને? એકવાર હા કહી દો ને હું જતી રહું અહીંથી. હા ભાઈ હવે આપું છું, પણ ચાલ હાલશે મને કહી દે. એ આપશે હવે. આપશે એવું ના ચાલે. મને ચોખ્ખું કેવું પડે કે આ તારીખે મળશે ભાઈ 6 મહિના 12 મહિના. ₹10,000 જતા કરે ને મી. હવે નહીં કરું જતા. ભેગા આપી દેશે 1,10,000 તમને. બસ કમાઈ લેશે તો કમાશે રડોઈ. તમારે જેવો થોડી છે. સારું જા. હું હમણાં કહું તને એટલે લઈને આલી દેજે જા. પાકું ને? હા હા જા. ફરી ના જતા. જા જા જા. હું હમણાં તને કહું એટલે લઈ જાય એને આલી દે. લાવો હું ફોન કરતો મારા ભાઈને. અહીં ભટકાય છે ને.
પાછા સુઈ ગયા તમે? બહુ ઊંઘ આવે છે તમને? એટલે ભાઈ રવિવાર છે, બહુ ઊંઘ આવે છે મને. એટલે હજી એ ઊંઘું જ તમારે? હા. અલ્યા શરમ કરો, શરમ કરો. રવિવાર છે તે હું થઈ ગયું? આખું ગામ ઉઠી ગયું છે. એ ભાઈ આજે મારે ક્યાં નોકરી જવાનું છે, લોહી પીવું છું. આમે તમે કયા દિવસ વહેલા ઉઠીને ઊંધા વળી જાવ છો? તમારે તો રોજ રવિવાર જ હોય છે ને? એટલે હારું ભાઈ હવે કાલથી વહેલા ઉઠી જાય. શું લેવા અવારમાં ઝઘડા કરવાના મૂળ હતું છું. જા જે કરતી હોય એ કામ કર શાંતિથી. એટલે મારે એમ ના કહેવાય વહેલા ઉઠો? જો મારે આટલું કહેવાનો અધિકાર ના હોય તો મારા ઘરમાં શું લેવા રહેવું છે? ઘરમાં રહેવું નહીં કે છે ને ભાઈ જતી નહીં ભગવાન. શું દાંત કાઢો છો? મને તો ગુસ્સો આવે છે તમારી ઉપર. મારી ઉપર શું લેવા ગુસ્સો આવે? તે કીધું તું કે રવિવારે લગન છે તો હું તને લઈને ગયો. અરે મેં કંકોત્રીમાં જોયું ને તો મેં રવિવાર જોયું, અને તમે કંકોત્રી વાંચી તો શું જોયું તું? મેં એટલું જોયું તું કે આ પાર્ટી પ્લોટ છે ને આટલા વાગે જમણવાર છે, બીજું કઈ મેં નતું જોયું. મારે એકલીનો વાંક નહીં, તમારો વાંક છે. તમારે જોવું જોઈએ કે કઈ તારીખે છે. ભાઈ દરેક માણસના ઘેર કંકોત્રી આવે ને એટલે એ લોકો ખાલી એટલું જ જુઓ કે જમણવાર ક્યારે છે, કેટલા વાગે છે ને કઈ જગ્યાએ છે, બીજું કઈ ના જુઓ કોઈ. ખાવા સિવાય બીજો કોઈ ધંધો છે? અને ત્યાં ખબર છે કે બીજાના લગ્ન છે તોય ડીશ લઈને તમે બેહી ગયા હતા? તો શું તું અત્યારે આવીને જમવાનું બનાવત રાતે? હું શું લેવા બનાવું? અને તમારે જોવું જોઈએ કે આ રવિવાર લગ્ન નહીં, આવતા રવિવાર લગ્ન છે. ભાઈ મેં ડીશ લીધી ને તો જોડે તે ડીશ લઈ લીધી હતી, અને મને ખબર હતી ઘરે આવીને કોઈ રાંધવાનું નહીં, મારા બહારથી જ લાવવું પડત. અને ખોટો ખર્ચો કરું એના કરતા ત્યાં મફતમાં ના ખાઈ લઉં. મફતનું ખાવાની તો તમને બહુ મજા આવી હશે નહીં? શરમ ના આવી? એમાં છે નહીં શરમ ભાઈ? બની ઠંડી તૈયાર થઈને ગયા હતા, ગમે તેનું લગ્ન હોય જમી લઈએ. હા, તમારે તો નાનપણની ટેવ છે નહીં, ગમે તેના લગ્નમાં ઘૂસીને જમી લેવાનું. તમારે તો જૂની યાદો તાજી થઈ ગઈ હશે નહીં? આવું બોલી એનું દુઃખ નહીં, પણ આને કઈ કોને દીધું ને મને એ નહીં ખબર પડતી, પણ જમવાની મજા આવી ગઈ હો. હું શું કહું? હા. બાર આંટો મારવા જવું છે, હું આંટો મારી આવું? હા જાઓ, પણ મારે તમારી જોડે 2 મિનિટ વાત કરવી છે, સાંભળશો? હા બોલ ફટાફટ હેડ પછી જવું. લગન પહેલા તમે મારી જોડે કેટલી બધી વાતો કરતા હતા, આખી આખી રાત વાતો કરતા હતા. હા મને યાદ છે તે. પછી ફોન ઉપર તમે મારી જોડે આખો દિવસ વાત કરતા હતા, અને ફોન ઉપર વાત ના થાય ને તો મેસેજ ઉપર કરતા હતા. હા એ યાદ છે મને. પછી સવારમાં ઉઠીને આપણે એકબીજાનો ફોટો મોકલતા હતા, રાત્રે ઊંઘતી વખતે આપણે એકબીજાને ફોટો મોકલતા હતા. આ બધું યાદ છે મને. શું કહેવા માંગુ છું તું એ તો કે? હું એ બધું બહુ મિસ કરું છું. પહેલા તમારી જોડે મારા માટે ટાઈમ હતો, અત્યારે તમારા જોડે મારા માટે ટાઈમ નથી. હેતલની વાત સાચી છે, એ એનું ઘર-બાર મૂકીને મારા માટે અહીંયા આવી છે. પહેલા એના માટે હું બહુ બધો ટાઈમ કાઢતો હતો ને હવે હું એના માટે ટાઈમ નથી આપી શકતો. બહુ જ ખોટું કરી રહ્યો છું હું એના જોડે. શું વિચારો છો? જાવ જવું હોય તો. ના ના ગાંડી, હવે હું નહીં જઉં. હવે દરરોજ હાંજે આવીને આખો દિવસ મેં શું કર્યું ને એ વાતો કરીશું આપણે. જો તો આ વિડીયો કેવો સરસ છે. બતાય તો. શું લેવા? મેં પહેલા બતાવ્યો તો જોયો, હવે શું લેવા બતાવું? વિડીયો જોતો તો ફોનમાં. આખો દિવસ ફોનમાં કરો છો શું તમે? કઈ નવા નાટક તો નહીં લાવો ને? અલ્યા કશા નાટક નહીં આવે ભાઈ, ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોઉં છું. સવારથી ઉઠ્યા વેત બાથરૂમમાં ફોન લઈને જતું રહેવાનું, તે કલાકે બહાર આવવાનું. એક જગ્યા છે જ્યાં શાંતિ મળે છે ને એ છે બાથરૂમ, એ નહીં જોવાતું? અલ્યા પણ જમતા ફોન નહીં જોવું બસ. મારે શું જોવાનો? આંધળા થઈ જશે તો હું લઈને નહીં ફરું. ના ફરતી. મને બધી ખબર છે, આંધળા થઈ જાવ તો આખા ગામમાં ફરીને આવો ને એવા છો. આજે કશું ના મળ્યું તો મોબાઈલ હાથમાં આવ્યો.
આજે તો રિયા ભાભીને ગુલાબ મળી ગયું હશે. શી ખબર એમના છોકરાએ એમનો ગુલાબ આપ્યું કે નહીં. રિયા ભાભીને ગુલાબ મળી ગયું હશે નહીં? હા, શેનું ગુલાબ? શરમ વરમ આવે છે કે વેચી ખાધી? અને રિયા ભાભીને કેમ ગુલાબ મોકલાયું તું? મેં? મારે શું લેવા મોકલાવવું પડે એમના ગુલાબ? આ રિયા ભાભીના મિત્યાએ લોચો માર્યો લાગે છે. એ તો મને મીતે કીધું કે કરણ કાકાએ તમને ગુલાબ આપ્યું કે નહીં, કે મારા મમ્મીને તો ગુલાબ મોકલાયું. અરે હા, એ તો મેં એને ગુલાબ આપ્યું તું મિતને. એને એની માને આપી દીધું. આ છોકરાઓ કોકના ઘરમાં ઝઘડો ના કરાવે. મને કેમ એવું લાગે છે કે મારા ઘરના ને તમારા ઘરના ને ભેગા કરવા પડશે? કે મેં શું કર્યું એવું? મને આજ સુધી ગુલાબની પાંદડી નહીં આપી અને લોકોને ગુલાબ વેચવા નીકળ્યા છો. અરે એ છોકરાને મેં ગુલાબ રમવા માટે આપ્યું તું ને તું મને કેમ એવું કહું છું ગુલાબ વેચવા નીકળ્યા છો? છોકરાને રમવા નતું આપ્યું, છોકરાની માને રમવા આપ્યું હતું. અને રોજ ડે હોય અને મેં કીધું હોય ને કે ગુલાબ આપો મને, તો એમ કે આવું સારું ના લાગે, નાના છોકરા જેવું લાગે છે. તે નાના છોકરા જેવું જ લાગે ને. બોલ્યા વગર બેસી રહો ને તો આખી સોસાયટી ભેગી કરીશ. અમે કરીએ તો નાના છોકરા જેવું અને તમે કર્યું એ શું? અને તમે બેસો, હું મિતને લઈને આવું છું એટલે ખબર પડે સાચું શું ને ખોટું શું. અરે રોજ ડેમાં જ આવા સીન થયા તો બીજા ડે કેમ ના કરે હું તો. અને આ નાના છોકરાઓ તો છે ને ફસાઈ દે. જો તને થોડું ઘણું ચલાવતા આવડતું હોય ને તો જ મને લઈ જજે, બાકી ના લઈ જતી. આવડે છે મને ચલાવતા, ખાલી મારા રસ્તા ઉપર જ ચલાવતા શીખવાનું છે. ડાબી બાજુ કઈ બાજુ કહેવાય ને જમણી બાજુ કઈ બાજુ કહેવાય? આ બાજુ ડાબી કહેવાય, આ બાજુ જમણી કહેવાય. હોશિયારી મારા આગળ બેહી જાવ ને. તમને એક ના જ આવડે? હારું હેડ ને ભાઈ જવા દે ને. બે મગજ બગજ છ કે નહીં બુદ્ધિ વગરની. હમણાં બે જણના ચકા વેરાઈ જશે. હવે બોલ્યા વગર બેહી રહો ને. ઘરમાં શીખવાડો તો આવું જ થાય, રસ્તા ઉપર શીખવાડવું પડે. અરે કેમ આ રીતે ચલાવું છું? અરે મારા હાથમાં નહીં રહેતું સ્ટીયરિંગ. અરે કેમ આ રીતે ચલાવું છું? બ્રેક માર. અરે બ્રેક મરાતી નહીં, હું શું કરું? બ્રેક માર, પડીશું બે જણા. એ બ્રેક માર. ગયા 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 ગયા. બે જજે, બે જા. આજ પછી છે ને મને એક્ટિવા શીખવાડો એવું કહેતી જ નહીં, મહેરબાની કરજે. મારા હાડકાન બાળકા ભાગી જુએ એટલું દુખે છે. તમને તો કઈ નહીં, મને તો હાથ પગ બધું દુખાય છે. મને હાર્ડવેર ના ત્યાં લઈ જાઓ. અરે હાર્ડવેર ના કહેવાય ને હાર્ડવેર જ કહેવાય. અને તને તો છે ને હાર્ડવેર ની જ જરૂર છે. આમાં બે સ્ક્રૂ ઢીલા છે તારામાં. લમડા લીધા વગર બેહી રહો ને તમે. તમારા જોડે જિંદગીમાં એક્ટિવા ચલાવવાનું ના શીખું. જો વળવાનું આવ્યું હાથ બતાવજે. કેટલી સરસ જગ્યા છે નહીં? મારો બર્થડે બગાડ્યો તમે તો. મેં શું કર્યું? આ કાબડ ચિત્ર કપડા પહેરીને આયા છો. ચિત્તા બન્યા છો ચિત્તા. તું ભાઈ નર્સ જેવા એપ્રોન પહેરીને આવી છું. મેં તને કીધું એક શબ્દ હું કઈ કહું ને એટલે સામે જવાબ ના આપશો. અલે બેહણાના કપડા લાગે છે. આટલા આવી ગયું તું આટલા. મને બોલતો બીક લાગતી હતી તારું મોઢું જોઈને. કેટરીના વ્હાઈટ કપડા પહેરે તો કે કેવી સરસ લાગે છે. એ હિરોઈન છે ભાઈ, એ લાગે સરસ. તો કેટરીના એટલી બધી સારી લાગતી હતી તો લાવી દેવી હતી ને. કેમ ના લાયા? કોઈ કૂતરું ભાઈ ભાવ નતું પૂછતું. લગન પહેલા તો લાઈન લાગતી હતી, લાઈન. તોય કોઈ ના ગમાડે. લાઈન લાગતી હતી તોય. મને તો ખબર હતી મારા નસીબમાં લાડવો લખ્યો છે.